નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા ગુજરાતની સાચી ઓળખ છે. આપણું ગુજરાત માત્ર ઉદ્યોગોમાં જ નહીં પણ પશુપાલન ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ડંકો વગાડે છે. આપણી પાસે એવી અમૂલ્ય દેશી ગાયોની ઓલાદ છે જે વિદેશી ગાયો કરતાં અનેક રીતે ચડિયાતી છે. આજે આપણે આ વિડીયોમાં ગુજરાતની 3 ગાયો વિશે માહિતી મેળવીશું, જેમાં ગીર, કાંકરેજ અને ડાંગી ગાય વિશે વાત કરીશું. મિત્રો, ગુજરાતની જમીન અને આબોહવા દરેક વિસ્તારમાં અલગ અલગ અને તે મુજબ આપણી ગાયો પણ ત્યાંના વાતાવરણ સાથે અદ્ભુત રીતે અનુકૂલન સાધી ચૂકી છે. જેમ કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર ગાય, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં કાંકરેજ ગાય અને દક્ષિણ ગુજરાતના જંગલ અને પહાડી વિસ્તારમાં ડાંગી ગાય જોવા મળે છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રનું ગૌરવ એવી ગીર ગાય વિશે. આ ગાયનું મૂળ વતન સૌરાષ્ટ્રનો ગીર પ્રદેશ છે, જેને આપણે દેસણ અથવા કાઠિયાવાડી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ ગાયને ઓળખવી ખૂબ જ સરળ છે. તેનું માથું હાથીના કુંભસ્થળ જેવું ઉપસેલું અને મોટું હોય છે. કાન લાંબા અને પાંદડાની જેમ અંદર વળેલા હોય છે, જ્યારે તેની આંખો જાણે અડધી બીડાયેલી હોય તેવી ઊંઘરેટી લાગે છે. ગીર ગાય મુખ્યત્વે દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. તે આખા વેતર દરમિયાન સરેરાશ 1500થી 4000 કિલો દૂધ ઉત્પાદન આપે છે અને ફેટની વાત કરીએ તો 4.5 થી 5.5% જેવા ફેટ જોવા મળે છે. મિત્રો, તમને જાણતા ખૂબ જ ગર્વ થશે કે આ ગાયને બ્રાઝિલમાં ગુજરાત બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં તે ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો, હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાત અને કચ્છની શાન એવી કાંકરેજ ગાય વિશે. આ ગાય ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની વતની છે અને આ ગાય વઢિયારી કે વાગડ જેવા ઉપનામોથી ઓળખાય છે. આ ગાય ભારતની અન્ય ગાયોની સરખામણીમાં સૌથી મોટા કદની ઓલાદ છે. તેનું માથું રકાબી આકારનું અને શિંગડા અર્ધચંદ્રાકાર અથવા લાયર શેપના જોવા મળે છે. આ ઓલાદ તેની ઝડપી અને તેજસ્વી ચાલ એટલે કે સવાઈ ચાલ માટે જગતભરમાં જાણીતી છે. મિત્રો, આ ગાય ગમે તેવી વિષમ પરિસ્થિતિ જેમ કે કાળઝાળ ગરમી અને પાણીની અછત વચ્ચે અડીખમ ટકી રહે છે. તે દૂધ અને ભારવાહન એટલે કે ખેતીકામ બંને માટે ઉપયોગી છે, તેથી તે દ્વિઅર્થીય ઓલાદ છે. મિત્રો, આ ગાયને બ્રાઝિલમાં ગુજેરા તરીકે ઓળખવામાં આવે છે. હવે છેલ્લે વાત કરીએ દક્ષિણ ગુજરાતના ડુંગરાળ પ્રદેશની ખડતલ ગાય ડાંગી ગાય વિશે. આ ગાય ડાંગ, સુરત અને મહારાષ્ટ્રની સરહદે જોવા મળે છે. આ ગાય એક વિશેષતા ધરાવે છે કે જેની ચામડીમાં એક પ્રકારનો તેલી પદાર્થ જરે છે. તેના કારણે તેના શરીર પર વરસાદનું પાણી ટપકતું નથી, જેના કારણે તે ધોધમાર વરસાદમાં પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. અને તેની ખરી અતિ કઠણ હોય છે, જેથી તે પહાડી અને પથરાળ વિસ્તારમાં પણ ચાલવા માટે વધુ સક્ષમ છે. તેના બળદો 7 વર્ષની ઉંમરેથી જ ખેતીકામમાં ખૂબ જ સારું કામ આપે છે. જોકે તેનું દૂધ ઉત્પાદન ગીર અને કાંકરેજ કરતાં ખૂબ જ ઓછું હોય છે, પણ તેની ખડતલતા અજોડ છે. તો મિત્રો, આજે આપણે જોયું કે કેવી રીતે આપણી ગીર, કાંકરેજ અને ડાંગી ગાયો પોતાની અલગ અલગ વિશેષતાઓ ધરાવે છે. જેમ કે ગીર ગાય દૂધ ઉત્પાદન માટે, કાંકરેજ ગાય તેની સવાઈ ચાલ માટે અને ડાંગી વિષમ આબોહવા માટે જાણીતી છે. આ ત્રણેય ઓલાદો આપણા જૈવિક વારસાનું અમૂલ્ય ઘરેણું છે. તો મિત્રો, આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ગૌ માતા, જય ગોપાલ.